હેલો મિત્રો, સૌને રામ રામ. આપ સૌનું સ્વાગત છે સરસ મજાના આજના બ્લોગમાં. અને જો પ્રેમભાઈ આવી ગયા છે સ્કૂલમાં જઈને, અને બસ સારું બંને સ્કૂલમાં જઈને આવી ગયા. અને જો આ સરસ કપડાં જો આ ફેંકી દીધું, જો બધા એવું નહીં કરવાનું. આ તારું છે સારું ને? તારું તો આવી રહ્યું ને? સારું એ ફેંકી દીધું છે. લઈ લો દીદી લઈ લો. જો મિત્રો અત્યારે બહાર જવાનું છે, લગભગ અમદાવાદ જવાની વાત છે. તો અમદાવાદ નીકળીએ છીએ, ત્યાં શું થાય છે તમને કહીશું. બ્લોગમાં જોડાયેલા રહેજો. આજના બહુ સરસ બ્લોગ શો થવાનો છે. અને પ્રેભાઈ આવી ગયા છે. પ્રેભાઈ પેવું પપ્પા બહાર જોઈશું અમદાવાદ. ટાટા કહેજો પપ્પા. જો ઘરેથી જઈએ છીએ ને એટલે પાણી માટલીનું ઠંડુ ઠંડુ પડીને જવાનું, એટલે બહારનું પાણી ના પીવું. જો આ સ્કૂલનો ટાઈમ હોય ને એટલે ટ્રાફિક થઈ જાય છે, આમ ખુલ્લું જ હોય છે. આપણે થાય છે મોડું, નીકળવું છે. ફોન ઉપર ફોન આવે છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને આ નેક્સ્ટ દિવસ છે. ગઈકાલે આપણે વ્લોગ કર્યો હતો, પણ અમુક સંજોગોના કારણે રેકોર્ડ નહોતો કરી શક્યો આગળનો. પરંતુ આ નેક્સ્ટ ડે છે અને આપણે જઈ રહ્યા છીએ. આજે ભગવાન હનુમાન દાદાનો જયંતિ છે, જન્મદિવસ છે. આપણે જઈ રહ્યા છીએ ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર છે, ત્યાં પહોંચીએ છીએ. તમને પણ દર્શન કરાવશું, ત્યાં કેવો માહોલ છે એ પણ તમને બતાવું છું. સુંદર, વાહ. વાહ, દાદાનો આજે જન્મદિવસ છે ને. જો તમે તૈયારી જુઓ, જબરજસ્ત કરી છે. જો ભગવાનનો સાંજનો નજારો કંઈક અલગ હશે, કેમ કે રોશનીથી ચઢાડવાનો છે. બધા મિત્રો આવી ગયા છે. સંકેતભાઈ રહ્યા, વિપુલભાઈ રહ્યા, મિસ્ટર રાકેશભાઈ અને હાર્દિકભાઈ બધા આવી ગયા છે. જો મંદિરે પહોંચી ગયા છીએ, સાકરિયા મંદિરે. અને મારુતિ યજ્ઞ ચાલુ છે અને સરસ માહોલ, ધાર્મિક માહોલ છે. ભગવાનનો જન્મદિવસ હોય એટલે કંઈ જોવું ના પડે દાદાને. પહોંચી ગયા છીએ. જો આપ જોઈ શકો છો, મંદિર સરસ તૈયાર થઈ ગયું છે. ભગવાન હનુમાન દાદાનો જન્મદિવસ છે. ગુજરાતમાં એકમાત્ર સુતેલા હનુમાનજી મંદિર આવેલું છે સાકરિયા ખાતે, અને દેશમાં બીજા નંબરનું છે. જે આપ જોઈ શકો છો. જો માહોલ તમને બતાવી દઉં. આપણે મંદિરમાં છીએ અત્યારે. ભગવાનનો જન્મદિવસ હોય એટલે કેવો માહોલ હોય. જો ભક્તોમાં આખું જે મંદિર છે ને આખું નવું બનાવવામાં આવ્યું છે. ભગવાનનું પુનર્જીર્ણોદ્ધાર થવાનું છે મંદિરનો 22, 23, 24. પરંતુ આજે એના પહેલાં ભગવાનનો જન્મદિવસ છે. આપ જોઈ શકો છો કે ભગવાન આગળ કેવી સરસ મીઠાઈઓ મૂકવામાં આવી છે. વિપુલભાઈ, કેવો નજારો લાગે છે તમને? બસ આજે ભગવાનનો જન્મદિવસ છે. લોકોની અને ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે સાકરિયા હનુમાનજી મંદિર છે, એનું અત્યારે જીર્ણોદ્ધાર પણ ચાલી રહ્યું છે. એટલે જીર્ણોદ્ધાર પૂર્ણ થવાના આરે છે. 22, 23, 24 એનું પ્રતિષ્ઠા મહોત્સવની એક ઉજવણી પણ થવાની છે. એટલે ખૂબ લોકોની અંદર એક ઉત્સાહ છે અને ભગવાનનો પણ એક અનેરો અહીં લાવો છે દર્શનનો. આજે જો સંકેતભાઈ બતાવજો, આ ભગવાનને કેવી જો નાની નાની ગોળીઓ, ચોકલેટો મૂકવામાં આવે છે. દાદાના જન્મદિવસ હોય એટલે કશું બાકી રહે નહીં. અને જો ચાંદીના સરસ મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે, અને આખું મન મોહિત લે ને એવું દાદાનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સુતેલા દાદાનું જબરજસ્ત સ્વરૂપ છે. જો આ તરફ બધા જે આ આયોજન સમિતિના વ્યક્તિઓ છે આપણે જોડે જોડાયા છે. કેવી તૈયારી કરવામાં આવી છે ટૂંકમાં તમે જણાવી દો. જય સિયારામ. હું પ્રતિક ભાવસાર. ઘણા સમયથી આ મંદિરનો ઓપ આપવાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. થોડા જ દિવસોમાં હવે આ નવીન મંદિરનો ભવ્યથી ભવ્ય જીર્ણોદ્ધાર થવા થઈ રહ્યો છે. આખા ગામ નહીં પણ અરવલ્લી જિલ્લાને આનો હર્ષોલ્લાસથી લોકો આ
જીર્ણોદ્ધારની રાહ જોઈ રહ્યા છે. અમે માનીએ છીએ કે અરવલ્લી કેટલા લોકોની અપેક્ષા, કેટલા લોકો આવવાના છે, કેવી અપેક્ષા છે, તૈયારી? આશરે 25 થી 30 લાખ ભક્તો અહીં એ દર્શને આવવાની સંભાવના સેવાઈ રહી છે. કેવી કેવી વ્યવસ્થાઓ કૌશિકભાઈ કરી જઈએ? મારું નામ કૌશિક પટેલ. આજે હનુમાન મહોત્સવ જન્મોત્સવ માટે સાકરિયા ગામમાં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. સાંજે 25 થી 30 હજાર ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે અને સૌથી મોટો જીર્ણોદ્ધારનો પ્રોગ્રામ આપણે 22, 23, 24નો રાખેલો છે. તે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે અને આ અમારી દાદાની મૂર્તિ આખા ભારત દેશમાં પહેલી ઇલાહાબાદને પછી બીજી અમારી અહીં સાકરિયા મુકામે બિરાજમાન છે. કોણ કોણ જે કલાકારો આવવાના છે 22, 23, 24? કોણ કોણ આવવાનું છે? જિગ્નેશ દાદા જે આપણા ધાર્મિક વક્તા છે અને બીજા રાજભા ગઢવી તેમજ આદરણીય મુખ્યમંત્રી સાહેબે પણ આવવાની વકી દર્શાવી છે, તો મુખ્યમંત્રી પણ આમંત્રિત મહેમાનમાં આવી શકે છે. જય સિયારામ. જય સિયારામ. ખૂબ સુંદર આયોજન છે અને જરૂરથી પધારો. એમને જે આયોજન કર્યું છે કે લોકોને કોઈ પણ પ્રકારની અવગતતા ના રહે. પાર્કિંગથી કહો, પાર્કિંગથી ત્યાંથી ચાલીને આવવું હોય, પગદંડી કહો, ભોજન કક્ષમાં મહિલાઓ માટે અલગ, પુરુષો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ વિશાળ ડોમ રસોડાનો બનાવવામાં આવ્યો છે. અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. છોટે ઉસ્તાદ આવી ગયા છે અને આપણે સુંદર આયોજન અહીં જોવા મળે છે. બહુ છોટે ઉસ્તાદ આવ્યા છે આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેવું છે આયોજન? ભક્તોને તરબોળ કરી દેવાના સંગીતમાં? સાકરિયા ધામે ધામ છે યાર, એની વાત ના થાય. વાહ વાહ, ચોક્કસથી સરસ માહિતી આપી બધા મિત્રોએ. આપ બધાનો આભાર. અને મારુતિ યજ્ઞ પણ છે, આપણે બતાવીએ તમને. મિત્રો જો સરસ આપણે દર્શન કર્યા ભગવાન દાદાના અને અત્યારે હાલ મારુતિ યજ્ઞ ચાલુ છે. આખો પંડાલ ઊભો કરવામાં આવ્યો છે અને એની અંદર મારુતિ યજ્ઞ ચાલુ છે. આપણે અંદર જઈએ તમને દ્રશ્યો બતાવી દઉં છું. અને તમે જ્યારે મંદિરમાં દર્શન કરવા આવો તો આ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ. અને આ જે ડોમ છે એની પાછળ મહિલાઓ માટે અને પુરુષો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ત્યાં જઈએ જોઈએ. અમારું કવરેજ ચાલુ છે અત્યારે પત્રકારો. મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજ ભગવાનનો હનુમાન દાદાનો જન્મોત્સવ છે અને જન્મોત્સવ નિમિત્તે તમે જે દર્શન કર્યા અને ચોક્કસ જે પ્રકારે સરસ માહોલ બનાવવામાં આવે છે. ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. મારુતિ યજ્ઞ પણ તમે બધાએ દર્શન કર્યા છે. ખાસ કરીને 22, 23 અને 24 તારીખે પુનઃ જીર્ણોદ્ધાર છે. ખૂબ સુંદર આયોજન છે. 3 દિવસ પૂજા યજ્ઞ સાથે સાથે જે અલગ અલગ ડાયરા કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે. તો જરૂરથી આ બધા પણ પધારજો. સુંદરકાંડ છે, રાજભા ગઢવી પણ આવવાના છે, સાથે સાથે અન્ય કલાકારો પણ, જિગ્નેશ દાદા પણ આવવાના છે. એટલે જરૂરથી આ બધા પણ પધારજો. આપ સૌને રામ રામ, જય માતાજી.